સુરત શહેર અને જિલ્લામાં 6 અને 7 જુલાઈના ભારે વરસાદ બાદ હવે સ્થિતિ સામાન્ય બની રહી છે। શહેરમાં હાલ ક્યાંય પાણી ભરાયેલા નથી અને વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે રાહત અને સહાય કામગીરી ચલાવી રહ્યું છે। શહેરમાં 133 ટીમોના 752 જેટલા સભ્યો કેશરોલ અને ઘરવકરી સહાયનું વિતરણ કરી રહ્યા છે। અત્યાર સુધીમાં 23,484 લાભાર્થીઓને કુલ ₹193 કરોડની કેશ રોલ ચૂકવવામાં આવી છે, જ્યારે જિલ્લામાં 10,533થી વધુ અસરગ્રસ્તોને ઘરવકરી સહાય આપવામાં આવી છે। એસડીઆરએફના નિયમો મુજબ માનવ મૃત્યુ, ઈજા, મકાન નુકસાન અને પશુ મૃત્યુ માટે સહાય ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। તો ભારે વરસાદને કારણે સુરત શહેરમાં 15 અને ગ્રામ્ય વિસ્તારમાં 5 મળીને કુલ 20 માનવ મૃત્યુના અહેવાલ સામે આવી રહ્યા છે। તો હાલ અત્યારે સુરતમાં ભારે વરસાદ બાદ સ્થિતિ સામાન્ય જોવા મળી। વરસાદ અને ખાડીપુર બાદ તંત્રએ તમામ પગલાં લઈ હાલમાં કોઈ જગ્યાએ પાણી ભરાયેલ નથી, તેમજ પૂર્વવત સ્થિતિ થઈ ગઈ છે। હાલમાં રાહત કામગીરી ચાલી રહી છે અને શહેરમાં સુરત શહેર વિસ્તારમાં 133 જેટલી ટીમ, 752 જેટલા સભ્યો કેશડોલ અને ઘરવખરી વિતરણની કામગીરી કરી રહ્યા છે। આજ સુધીમાં કેશડોલ 23,484 લાભાર્થીને 1,93,00,000ની કેશડોલ આપવામાં આવેલી છે। 10,533 લાભાર્થીઓને ઘરવખરી સહાય અંદાજે ₹5,27,00,000 આપવામાં આવેલી છે। આ સ્થિતિ છે। તેમજ સરકાર તરફથી એસડીઆરએફના ધોરણો અનુસાર માનવ મૃત્યુ સહાય 4 લાખ આપવામાં આવે છે, માનવ ઈજા સહાય આપવામાં આવે છે, મકાન સહાય આપવામાં આવે છે, કપડાં અને ઘરવખરી સહાય આપવામાં આવે છે, કેશડોલ આપવામાં આવે છે, પશુ મૃત્યુ સહાય આપવામાં આવી રહી છે।